પૃથ્વી ઉપર તપાસ કરવા માટે આવે છે અને નારદજી આજ કેવો વિચાર કરવા લાગ્યા. નારાયણ નારાયણ, ઘણા દિવસ થઈ ગયા છે હું આ મૃત્યુ લોકની અંદર ફરવા નથી ગયો. તો ચાલ મારા આત્માને એમ થાય છે કે હું મૃત્યુ લોકની અંદર આંટો મારું અને આ મૃત્યુ લોકની અંદર કેવો ચાલી રહ્યું છે એની હું જાણ લઈ અને હું પાછો સ્વર્ગની અંદર આવું. અરે નારાયણ 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 નારદજી હાથમાં વીણા લઈ પ્રભુનું ભજન કરતા કરતા પૃથ્વી ઉપર તપાસ કરવા માટે જાય, બધું જોવા માટે જાય છે. અને પૃથ્વી ઉપર બધા સાધુ સંતો યજ્ઞ કરવાનો વિચાર કરે છે અને સાધુ મહાત્મા ધીરે ધીરે ચાલ્યા આવે છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, જય જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હા સાધુ ભાઈઓ, ઘણા સમયથી આપણે આ ધરતી માને રીઝવવા માટે આજ યજ્ઞ નથી કર્યો. માટે ચાલો સળે અને આ ધરતી માને રીઝવવા માટે આજ આપણે યજ્ઞ કરીએ. ચાલો તો યજ્ઞ કરીએ. રાત્રે આપણે પૃથ્વી ઉપર જવાનું છે આંટો મારવા. ક્યાં? તો ચાલો.
આવી રીતે રાક્ષસો પૃથ્વી ઉપર યજ્ઞ ભંગ કરવા માટે ચાલે નીકળ્યા અને આ બાજુ સૌ સાધુ સંતો પૃથ્વી ઉપર પૃથ્વી માતાને રીઝવવા માટે યજ્ઞ કરવા માટે આવે છે. હા ભાઈઓ, તો ચાલો આપણે ધરતી માને રીઝવવા માટે આજ યજ્ઞ કરીએ. આવી રીતે સૌ સાધુ સંતો પૃથ્વી ઉપર યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર પણ આહુતિ કેવી આપે છે. ઓમ સૂર્ય દેવતાય નમઃ આદ્યા શક્તિ માતા નમઃ સ્વાહા આહુતિ આપે ત્યારે રાક્ષસો પૃથ્વી લોકમાં આવે છે અને એક રાક્ષસ અને સેનાપતિને શું કહેવા લાગ્યો છે. ચાલો આ સાધુડા હવન કરે છે તો આમાં હાડકા માઉસ નાખી આપણે આ અગ્નિનો ભંગ કરવાનો છે. સૂર્ય દેવતા નમઃ સ્વાહા ઓમ ક્લીમ ક્લીમ ચામુંડાય